આજે આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, મહાસત્તા બનવા જઈ રહ્યો છે અને દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. અને આપણે અત્યારે ઉદ્યોગ પ્રધાન પણ બનવા જઈ રહ્યા છીએ. પરંતુ ખેતીમાં શું? ખેડૂત દર વર્ષે મબલખ ઉત્પાદન કરે છે. દરેક જણસ માટે મબલખ ઉત્પાદન કરે છે, તનતોડ મહેનત કરે છે, પરંતુ તેને ક્યાંય યોગ્ય ભાવ મળતા નથી. માટે ખેડૂત દેવા તળે દબાઈ રહ્યો છે અને પોતાની જમીન ઓછી કરી રહ્યો છે, વેચી રહ્યો છે અને સિટી તરફ દોટ દઈ રહ્યો છે. આપણે પહેલા ખેતી પ્રધાન દેશ હતો, જ્યારે આજે ઉદ્યોગ પ્રધાન બનવા જઈ રહ્યો છે. ઉદ્યોગ પ્રધાન દેશને બનાવો, પરંતુ ખેતીની અવગણના કરીને નહીં. ખેડૂત દેવા તળે દબાઈ રહ્યો છે. 10 વર્ષમાં તમે દરેક ગામના ખેડૂતને પૂછી જુઓ, કેટલી જમીન ઓછી કરી રહ્યો છે, કેટલી જમીન વેચી રહ્યો છે. અને આ ખેડૂતના છોકરા યોગ્ય ભાવ ન મળતા સિટી તરફ, કારખાના તરફ દોડી રહ્યા છે. તો શું આ દેશમાં ખેડૂત પાયમાલ થશે? ખેતી નબળી પડશે? તો શું આપણો દેશ ઉદ્યોગ પ્રધાન બની શકશે, વિશ્વગુરુ બની શકશે, મહાસત્તા બની શકશે? તો ના. જે દેશની ખેતી નબળી તે દેશ નબળો ભલે તે પછી ગમે ત્યાં પહોંચી જાય, પરંતુ ખેતી પ્રધાન દેશમાં ખેતીને જ વધારે મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ અત્યારે આ ખેતીને મહત્ત્વ આપી રહ્યું નથી. શા માટે? જય માતાજી.